Hello all my dear friends, welcome back my YouTube channel Let's Learning. આજના સેશનમાં આપણે એ અંગેની વાત કરવી છે કે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્ર માટે અને એમાં પણ ચેપ્ટર નંબર 1 સંભાવના. આપણે અગાઉના જે સેશન છે એમાં સંભાવનાના 1.3 અને ઇન્ટ્રોડક્શન 5 સુધીનું કમ્પ્લીટ કરી લીધું છે. આજે આપણે 1.3ના ત્રીજા અને ચોથા દાખલાનો અભ્યાસ કરવાનો છે. ઘણી વખત એવું થતું હોય કે સંભાવનાના 1.3 પછીના જે છે એ થોડા ડિફિકલ્ટ લાગતા હોય કારણ કે કન્ડિશન બદલે એટલે દાખલામાં અલગ થઈ જતું હોય છે. એટલે આમાં છે ને ફોકસ કોના ઉપર કરવાનું હોય કે કન્ડિશન તમારે વાંચવાની છે અને કન્ડિશનને સમજીને જોવાનું છે. અત્યારે આપણે જે દાખલા કરીએ છીએ સંભાવનાના સરવાળાના નિયમ આધારિત દાખલા કરવાના છે. તો ખાસ સંભાવનાના સરવાળાનો નિયમ કોને કહેવાય? તો કે બે ઘટના પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એને સંભાવનાના સરવાળાનો નિયમ કહેવાય. અને સંભાવનાના સરવાળાના નિયમ માટેનું એક સૂત્ર હતું જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું છે. એ સેશનમાં આપણે વિડીયોમાં લખી દીધેલું હતું. એની આખી એક PDF છે. જો તમે ન જોઈ હોય તો ખાસ ચેક કરી લેજો એટલે તમને ક્લિયર થઈ જશે. રાઈટ? એમાં એવું છે કે P ઓફ A યોગગણ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદગણ B થશે. અને માની લ્યો કે કોઈ ત્રણ ઘટના છે તો એનું શું થશે? તો કે P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C માઇનસ P ઓફ A છેદગણ B માઇનસ P ઓફ A છેદગણ C માઇનસ P ઓફ B છેદગણ C પ્લસ P ઓફ A છેદગણ B છેદગણ C. તમને એવું થશે કે આ મેડમ શું બોલી ગયા, કંઈ સમજાણું નહીં, એવું થશે ને? એવું હોય તો તમે નેક્સ્ટ સેશનની જે છે ચેપ્ટર 1, 2 એટલે આના જે દાખલા છે 1, 2 અને એમાં ઇન્ટ્રોડક્શન પાર્ટ 5 છે એમાં ખાસ એ સૂચના સાથે સૂત્ર આપેલું છે તો એ ખાસ જોઈ લેશો. ચાલો તો આજે આપણે દાખલા કરવાના છે ત્રીજા અને ચોથા. એને આપણે કઈ રીતે ઇઝીલી સોલ્વ કરવા એને આપણે જોવાનું છે. રાઈટ? હવે આમાં શું વાત કરી છે? પત્તાની. હવે ઓલવેઝ દાખલો હોય ને એટલે વધારે દાખલા પત્તાના, પાસાના અને સિક્કાના જ પૂછાય છે વારંવાર. એટલે આ દાખલામાં તમારે કન્સેપ્ટ ક્લિયર જ કરી લેવાનો કે પત્તામાં કેટલા પરિણામ હોય, પત્તા કેટલા પ્રકાર હોય, કયા કલર્સ હોય, આ ખાસ એક વસ્તુને ધ્યાનમાં રાખવાની થશે. હવે આપણે દાખલાને સમજતા પહેલા અથવા ઓછામાં ઓછું કાં તો આવા શબ્દનો તમે જ્યારે પણ ઉપયોગ કરો ને ત્યારે સંભાવનાના સરવાળાનો નિયમ આવશે. આ વસ્તુને ક્લિયર કરી લેજો કે સંભાવનાના સરવાળાનો નિયમ આવશે. રાઈટ? એટલે હવે જુઓ કે અહીંયા તમને કયો શબ્દ આપ્યો છે તો કે અથવા. અથવા શબ્દ આવે એટલે સંભાવનાના સરવાળાનો નિયમ આવશે. રાઈટ? એટલે એ એક ખાસ નોટ કરી નાખો. એટલે અહીંયા અથવા કીવર્ડ્સ છે. ઓછામાં ઓછું. પ્રશ્નમાં આ શબ્દ પકડાઈ જાય એટલે તમારે યાદ રાખવાનું ઓછામાં ઓછું. રાઈટ? એટલે અહીંયા તમારે સંભાવનાના સરવાળાનો નિયમ અને સંભાવનાના સરવાળાનો નિયમ હમણાં આપણે અહીંયા લખશું જ. બરાબર? એટલે હવે જુઓ, પત્તું કાળી અથવા એકો હોય. આખું તમે વાંચો તો ઘણી વાર ક્લિયર ન થાય. રાઈટ? અને બીજો ઓપ્શન એવો છે કાળી ન હોય ને એક કોઈ ન હોય. બરાબર? 52 પત્તાના ઢગમાંથી એક જ પત્તું તમારે ખેંચવાનું છે. ટોટલ પત્તા કેટલા છે? તો કે 52. તમારે કેટલા ખેંચવાના છે? તો કે 1. તો કુલ પરિણામ કેટલા મળશે? તો કે n બરાબર 52C1 ઇઝ ઇક્વલ ટુ 52. અને એમાં પણ પહેલો ઓપ્શન છે તો તમારે અહીંયા લખી નાખવાની કાળી અથવા એકો. એટલે હું તમને છે ને ક્વેશ્ચનમાં સમજાવી દઉં. કાળી હોય ને એની ઉપર તમારે એ કરવાનું, અથવા હોય એટલે યોગગણ. બરાબર? અવારનવાર હું તમને સમજાવું છું, હજી પણ તમને એક વખત ક્લિયર થઈ જાય એટલે કહી દઉં. અથવા ઇઝ ઇક્વલ ટુ યોગગણ અને ઇઝ ઇક્વલ ટુ છેદગણ. અથવા એટલે પ્લસ થાય અને એટલે ગુણાકાર થાય. અથવા એટલે બધું એવું થાય અને એટલે સરખું, બંનેમાં સરખું હોય એવું થશે.
રાઈટ. એટલે હવે તમારે શું કરવાનું, પ્રશ્ન પૂછાય, પ્રશ્ન ઉપર લખી નાખો. કાળી એટલે એ કહેશું, અથવા એટલે યોગગણ, એકો એટલે બી. એકદમ સિમ્પલ. હવે ઘટના એ કરીને લખો. ઘટના એ ખાલી પત્તું કાળીનું હોય, ખેંચવામાં આવેલ પત્તું કાળીનું હોય. આ લખવું ફરજિયાત છે, સેન્ટેન્સ લખવું ફરજિયાત છે, નકર માર્ક કટ થઈ જતા હોય છે. એટલે પત્તું કાળીનું હોય તેની સંભાવના. અગાઉ મેં તમને આનો પણ વિડીયો શેર કરી દીધો છે સરસ રીતે. પત્તા કાળીના કેટલા હોય, તો કે 13 પત્તા હોય, બધા કહી દેશે, રાઈટ. તો 13, એમાંથી કેટલા પત્તા પસંદ કરવાના છે, અહીંયા ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે, એક જ પત્તું પસંદ કરવાનું છે ભાઈ. તો અહીંયા કેટલા લખીશું આપણે, તો કે 13C1 એટલે 13, રાઈટ. તો અહીંયા લખી નાખો 13, રાઈટ. હવે શું કરવાનું, સૂત્ર મૂકી દો એઝ અ સિમ્પલ. તો કે P ઓફ A બરાબર એમના છેદમાં n બરાબર 13 અને ટોટલ પત્તા 52, તો છેદમાં મૂકવાના થશે 52, રાઈટ. ઈ થઈ જાય એટલે ઘટના બી કોને કીધી છે આપણે ભાઈ, એકાની વાત કરી છે, રાઈટ. તો હવે ઘટના બી કરીને લખો સાઈડમાં કે ઘટના બી ખેંચવામાં આવેલું પત્તું ખેંચવામાં આવેલું પત્તું એકાનું હોય. એટલે જોઈ લેવાનું એકો હોય તેની સંભાવના. હવે આમાં એકાના પત્તા ટોટલ કેટલા હોય, આગળ બીજું કંઈ નથી વિચારવાનું, કાળીનો એકો કે એવું કંઈ ન વિચારો. તમને અહીંયા લખ્યું ને એને ધ્યાન આપો. એકો 4 હોય, કયા કયા એકા હોય બધાને ક્લિયર જ છે. કાળીનો હોય, ફૂલીનો હોય, લાલનો હોય અને ચરકટનો હોય. પણ 4માંથી આપણે કેટલા પત્તા પસંદ કરવાના, તો માત્ર 1. એટલે અહીંયા શું આવશે, એમ બરાબર કાળીના પત્તા 4, એટલે એકાના પત્તા 4 પસંદ કરવાના 1, એટલે જવાબ આવે 4. એટલે P ઓફ બી બરાબર એમના છેદમાં n એટલે 4ના છેદમાં 52. હવે એવું કહેવાનું છે એ છેદગણ બી, આવું આવે ત્યારે એ છેદગણ બી પણ શોધવું પડે. કારણ કે આમાં શું બન્યું તમે જુઓ, કાળીનો એકો આમાંય આવી ગયો, કાળીનો એકો આમાંય આવી ગયો, બેયમાં આવી ગયા ને. તો બેયમાં ગણતરી થઈ હોય એ એક વખત તો બાદ કરવી જ પડે ને. તો એના માટે આપણે એ છેદગણ બી શોધવો પડે. ઘણાને એવું કન્ફ્યુઝન થયું જ હશે, સ્ટાર્ટિંગ મેં કર્યું ને ત્યારે, રાઈટ. કે મેડમ કાળીનો એકો છે એ ઉપર આવી ગયો ને આમાંય આવી ગયો, 2 વાર ગણતરી થઈ ગઈ મેડમ. તો આવું પોસિબલ થાય તો શું થાય, એટલે હવે અહીંયાથી શું થઈ જશે, સૂત્રમાંથી એક વારી રિમૂવ થઈ જશે. એટલે તમારે હવે એમ લખવામાં આવે છે ખેંચવામાં આવેલું પત્તું કાળી વચ્ચે લખી નાખવાનું અને, અથવાની જગ્યાએ કાઢીને શું લખી નાખવાનું, અને એકો હોય. હવે તમારે એટલાને ધ્યાનમાં રહેવાનું છે, અથવા એટલે યોગગણ અને એટલે છેદગણ, અથવા એટલે પ્લસ થાય અને એટલે ગુણાકાર થાય, રાઈટ. એ જ્યારે આખી કન્ડિશન ગણો ને ત્યારે અહીંયા ન કરતા. હવે પત્તું કાળીનું હોય એટલે સંભાવના શોધવી પડશે. એટલે P ઓફ એ છેદગણ બી બરાબર એમના છેદમાં n. પત્તું કાળીનું હોય એવી શક્યતા કેટલી, તો કે 1. તો 1ના છેદમાં 52, એઝ અ સિમ્પલ. હવે અહીંયા લખવાનું કે સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર, સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર કે નિયમ મુજબ, રાઈટ. હવે એનું સૂત્ર લખવું પડશે. શું આવશે, તો કે P ઓફ એ યોગગણ બી બરાબર P ઓફ એ પ્લસ P ઓફ બી માઇનસ P ઓફ એ છેદગણ બી. P ઓફ એ કેટલા છે, તો 13ના છેદમાં 52. તો અહીં કેટલા લખશું, 13ના છેદમાં 52 પ્લસ આ કેટલા છે, તો કે 4ના છેદમાં 52 માઇનસ 1ના છેદમાં 52. ત્રણેય વસ્તુ ગોતી લીધી. 13માં 4 ઉમેરો તો 17 થશે અને 17માંથી 1 બાદ કરો તો 16 આવશે. એટલે 16ના છેદમાં 52. એટલે અહીંયા આવશે ચોકે ચોકે 16 એટલે 4 4 અને 13 ચોકું 52. 4 4 ઉડી ગયા, બરાબર. એટલે જવાબ આવશે 4ના છેદમાં 13. આ કન્ડિશન ખાસ ઇમ્પોર્ટન્ટ હતી, તો આનો જવાબ આવે છે 4ના છેદમાં 13. એકવાર રિપીટ કરી લ્યો.
અથવા વાળી કન્ડિશન એકદમ સિમ્પલ, રાઈટ. અથવા પહેલા એ અથવા પછી બી, એટલે એ યોગગણ બી શોધવાનો થાય. એમાં ઘટના એ શોધવાની, ઘટના બી શોધવાની અને એ છેદગણ બી એટલે બેયમાં સરખું આવે એ કેન્સલ કરવું પડે. એટલે એ છેદગણ બી એટલે બેયમાં સરખું શું આવ્યું તો કે કાળીનો એકો. તો કાળીનો એકાને શું કરી દેવાનું? બાદ કરી દેવાનું, રાઈટ. તો હવે આના પછીનું, અને આ ખૂબ મોસ્ટ એમપી છે, આના જેવું જ એક ઉદાહરણ પણ છે, ફુલ્લી અને રાણી. તમારે યાદ જ રાખવાનું, આનો જવાબ એક ખ્યાલ જ છે, 4/13 આવે, એકનું 9/13 આવશે. ફુલ્લીની રાણીવાળું આ સેમ ટુ સેમ 19 ઓર 20 એક્ઝામ્પલ આવશે, તમારે એ ખાસ જોઈ લેજો. એટલે તમારી આની સાથે એ પણ ક્લિયર થઈ જાય, જાતે પ્રેક્ટિસ કરી લેવાની, રાઈટ. ચાલો હવે આનો નાનો આપણે બીજો ઓપ્શન કરવાનો છે, રાઈટ. તો ચાલો હવે આપણે બીજો ઓપ્શન કરીશું. કુલ પત્તા ખાસ યાદ રાખજો, બરાબર, એટલે તમને ક્લિયર થઈ જાય. ચાલો હવે કાળી ન હોય ને એ કોઈ ન હોય, તમને હું ઘણીવાર સમજાવ્યું છે કે જ્યારે પણ આગળની જે ઘટના બની ગઈ છે એનું નેગેટિવ કન્સેપ્ટ થઈ જાય, એટલે એ છે એ બને છે તો એ કીધું. ભાઈ ન બનતી હોય તો શું કરી દેવાનું? એની ઉપર ડેશ મૂકી દો, એકદમ સિમ્પલ થઈ જશે, રાઈટ. ઘટના બને છે તો એને એ કીધી, તો નથી બનતી તો એને શું કહેશું તો કે એ ડેશ. એટલે કાળી પણ ન હોય એટલે કાળી છે એને એ કીધી. અહીંયા નકાર થઈ ગયું એટલે એની ઉપર ડેશ મૂકો. એટલે જ મેં જો ઉપર કન્સેપ્ટ રાખ્યો છે, તમે રીડ કરી શકો. અને એટલે છેદગણ થશે, રાઈટ. એકો છે તો એને બી કીધું, હવે એનું નેગેટિવ થઈ ગયું, એકો પણ ન હોય તો એનો મિનિંગ થયો બી ડેશ. તો હવે અહીંયા તમારે લખવાનું, શું કરવાનું? બગડો કરીને આખો ઓપ્શન લખવાનું. કાળી ન હોય, એક્ઝામમાં આ લખવું ફરજિયાત છે. અને એકો પણ ન હોય, એકો પણ ન હોય, એટલે બેમાંથી એકેય વસ્તુ ન હોય તેની સંભાવના, રાઈટ. હવે તમને ક્લિયર થઈ ગયું હતું, એને એ કીધું, કોઈ પણ એના આગળની જ ઘટનાની સેમ ઘટના નકારમાં થઈ જાય એટલે ડેશ મૂકી દેવાનો, ભાઈ, એકદમ ઇઝી. હવે શું કરશું અહીંયા? પી ઓફ એ ડેશ, અને એટલે છેદગણ, એકા માટે બી ડેશ. હવે તમને અહીંયાથી થોડું અઘરું લાગે કે આવું કેમ ગોતું? હવે એકદમ સહેલું કરો કે જ્યારે પણ બે ઉપર ડેશ હોય, બે વસ્તુ નકાર થઈ જાય તો તમારે છે ને ડેશ બાર મૂકી દેવાનો. એટલે હું આ છે ને કાઉન્સની બાર છે ને ડેશ મૂકી દઈશ અહીંયા, રાઈટ. હાલો મુકાઈ ગયો. અને અહીંયા છે ને એ અને બી એમને એમ લખી નાખશું. અને અહીંયા જે નિશાની હોય એની વિરુદ્ધની નિશાની મૂકવી. હજી એકવાર રિપીટ કરું એટલે તમને ઇઝીલી સમજાઈ જાય કે જો ભાઈ બે ઉપર ડેશ હોય તો શું કરવાનું? તો એક વસ્તુને તમારે યાદ રાખવાની કે આ બે જ્યારે ડેશ હોય એને સામાન્ય કાઢીને બહાર મૂકી દો, અને અહીંયા જે નિશાની હોય એની ઉલટી મૂકી દો. માનો કે તમને આ ક્વેશ્ચનમાં યોગગણ હોત તો એને છેદગણ કરી નાખેત અને ડેશ બાર કાઢી નાખેત, રાઈટ. અને કોઈ પણનું યોગગણ છે 1 - પી ઓફ એ યોગગણ બી. હવે આ એક વસ્તુ તમે ક્લિયર રાખજો, કોઈ પણનો ડેશ ગોતો ને એટલે ઈની વસ્તુ બાદ થઈ જાય, રાઈટ. આમાંથી ગોતું હોય તો 1 - પી ઓફ એ થઈ જાય, રાઈટ. માનો કે તમારે એનું બી ડેશ ગોતવો છે તો એકદમ સહેલું 1 - પી ઓફ બી થઈ જાય. માનો કે તમારે એ યોગગણ બી ડેશ ગોતવો છે તો કે 1 - ટૂંકમાં જે તે વસ્તુ છે એ એકમાંથી ઈનું ઈ બાદ કરવાનું થાય, રાઈટ. આને કહેવાય પૂરક ઘટના, એટલે કે ઈ બનવાની નથી, રાઈટ. ચાલો હવે એકના એક એમને. હવે આ વસ્તુ આપણે આગળ ગોતી લીધી છે એટલે બીજી વાર ગોતવાની જરૂર નથી. જો આ એ યોગગણ બી કેટલા છે તો કે 4/13, અને આ બાદ બાકી ચોકડી ગુણાકારથી થાય, પણ આ સંભાવના ચેપ્ટરમાં એવું ન વિચારો, આગળ એક જ હશે, રાઈટ. એટલે શું કરવાનું? 13માંથી 4 બાદ કરી દો, એકદમ સહેલું, જવાબ આવશે 9. એટલે 9/13 શું થઈ જશે તો કે 9/13 થઈ જશે, બરાબર. તો આ જે દાખલો છે
એ કેના લગતો છે? 52 પત્તાનો. એટલે ખાસ તમે યાદ રાખો કે 52 પત્તાની વાત આવે, અથવાની કન્ડિશન આવે એટલે શું થઈ જશે? તો કે સરવાળો, અને ખાસ એમાં પી ઓફ એ ગોતવાનો, પી ઓફ બી ગોતવાનો અને પી ઓફ એ છેદગણ બી ગોતવાનો, અને છેલ્લે એ યોગગણ બી પણ એ યોગગણ બી શોધવાનો થશે. સોરી, 2 મિનિટ આપણે વેઇટ કરી લઈએ. ચાલો, એના પછીના આપણે દાખલાનું સોલ્યુશન કરશું. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાની છે. આપણી પાસે પ્રાકૃતિક સંખ્યા તો ભાઈ અનંત છે, પણ એમાં કઈ જ દીધી છે કે 1 થી 100, એટલે કોઈ વિચારવાનું છે નહીં એમાં, રાઈટ. અને આગળ એવું કે છે કે પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. આગળ જ હજી કન્સેપ્ટને તમે ક્લિયર કરાવીને શીખવાડ્યો છે કે ભાઈ અથવાની વાત આવે એટલે સંભાવનાનો સરવાળાનો નિયમ લાગુ પડે, અને સંભાવનાના સરવાળાના નિયમ માટે યોગગણ થાય, અને યોગગણનું સૂત્ર થાય પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદગણ બી. એટલી વાર બોલી અને ગોખશો ને એટલે ઓટોમેટિક આવડી જશે. એકવાર મારી સાથે તમે પણ બોલી જાઓ, પી ઓફ એ યોગગણ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદગણ બી, રાઈટ. તો ઇઝીલી આપણને યાદ રહી ગયું. હવે 1 થી 100 પ્રાકૃતિક સંખ્યા એટલે યુ બરાબર આપણો નિદર્શ અવકાશ ફિક્સ થઈ ગયો. 100 સુધી 100 એકડા લખવાના ન હોય બાળકો, એટલે આપણે થોડાક લખી અને શું કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો? 100 છેલ્લો અંક લખી નાખવાનું. હવે અહીંયા આપણને પ્રશ્નમાં અથવા કીધું છે, આગળ સમજે એવું એ જ રીતે ફોલો કરો. અથવા ઉપર બોક્સ કરો. તમે જ કહેશો કે મેડમ 3 ઉપર એ લગાવી દો, બરાબર. અથવા એટલે યોગગણ, 5 ઉપર બી મૂકી દો. તમે દાખલો જાતે ટ્રાય કરો. મારી આગળ દાખલો કરવાનો ટ્રાય કરશો કે મેડમ કરે એ પહેલાં આપણે કમ્પ્લીટ કરી લેવો એટલે ઇઝીલી થઈ જશે, બરાબર. આગળના દાખલાને ધ્યાનમાં રાખી આ દાખલો તમે જાતે કરો તો ઇઝીલી તમને આવડી જશે, રાઈટ. ચાલો, હું અહીંયા તમને એટલે n બરાબર 100 લખી નાખવાના, રાઈટ, કારણ કે 100માંથી પસંદ કરવાના છે 1, એટલે 100C1 એટલે જવાબ આવે 100. હવે એમાં ઘટના એ શું કહેવા માંગે છે? પસંદ કરેલ સંખ્યા કોની ગુણક છે? ગુણક કરેલી છે એટલે લખી નાખવાનું પસંદ કરેલી સંખ્યા 3ની ગુણક હોય. ખાલી ભાઈ 3ની ગુણક હોય ને એવી જ લેવાની, માથાકૂટ બીજી કાંઈ નહીં, 3ની ગુણક, રાઈટ. તો અહીંયા તમારે એ બરાબર 3 3 દુ 6 3 3 9 100 સુધી લખવાનો બેસાય. 100 છે એ 3 આરે ભાગી નથી શકાતા, એટલે એની આગલી સંખ્યાને વિચારો કે ભાઈ 99 છે, એને 3 આરે ભાગી શકાય? હા, ભાગી શકાય. તો છેલ્લી સંખ્યા હશે એ 99 હશે. માનો કે 99 ને નથી ભાગી શકાતો તો એની આગળની સંખ્યા જોઈ લેવી એટલે તમને ક્લિયર થઈ જશે. એટલે m બરાબર કેટલા પરિણામ થશે? 33 પરિણામ. લખો તોય ભલે, અને નો લખવા હોય ને તો એક કામ કરવાનું કે છેલ્લો અંક 99 100 લખી શકો એવું નથી. 99 ભાગ્યા 3 કરશો એટલે જવાબ આવશે 33. તો ઉપર જે જવાબ આવશે એ તમારો m હશે. અથવા તો 100 ભાગ્યા 33 કરી દો ને તો પોઈન્ટ પહેલા જે સંખ્યા આવે ને એ તમારો m જ થાય, રાઈટ. એટલે એને કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. માનો કે તમારે પરિણામ લખવા છે તો એક ઇઝીલી ટ્રીક કહી દઉં. તમારે 3 કરવાના કેલ્ક્યુલેટરમાં હું કહું નહીં, સાથે કરજો એટલે ઇઝીલી થઈ જાય. 3 પ્લસ બરાબર એટલે 3 આવી ગયા, એટલે પાછું બરાબર દબાવશો એટલે 6, પાછું બરાબર, ખાલી બરાબર 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 દબાવતા જશી એટલે જવાબ મળતા જશે અને બધા પરિણામ લખાય. પણ 33 પરિણામ લખીને ગાંડા નો કાઢી, બરાબર ને? કારણ કે આપણે અહીંયા સંભાવના ગોતવાની છે, ગણ નથી લખવાના, રાઈટ. એટલે આવી રીતે જ કરવું વધારે હિતાવહ છે. એટલે હવે અહીંયા આવશે પી ઓફ એ બરાબર m/n બરાબર 33/100, એટલે કુલ પરિણામ 100 છે. હવે એ જ વસ્તુ આપણે ઘટના બી લખશું, એટલે ઘટના બી બરાબર પસંદ કરેલ સંખ્યા 5ની ગુણક હોય. 5ની ગુણક હોય ને એ તમારે લેવાની છે.
એટલે અહીંયા તમારે શું કરવાના છે તો કે 100 ભાગ્યા કેટલા કરવાના તો કે 5 એટલે કેટલો જવાબ આવશે 20 બરાબર. એટલે અહીંયા તમારે 20 આવ્યા ડાયરેક્ટ લખી નાખો. બી બરાબર તમારે લખવા છે બરાબર 5ની ગુણક એટલે 5 5 દુ 10 5 તેરી 15 ડેશ 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 100 આવે છે. એટલે એમ બરાબર કેટલા પરિણામ થાય છે તો એમ બરાબર 20 પરિણામ થાય તો એમ બરાબર 20. તો પી ઓફ બી બરાબર એમના છેદમાં એન એટલે કેટલા પરિણામ આવશે તો કે 20ના છેદમાં 100. ઘણા એમ કહેશે મેડમ અહીંયા કેમ ભાગ નથી ઉડાડતા, અહીંયા તો ઉડે છે. 33ના નથી ઉડતા. અને જ્યારે પણ આપણે સંભાવનાના સરવાળાનો નિયમ કરી ત્યારે આપણે છેલ્લે દાખલામાં વળી પાછો લસા લેવાની માથાકૂટ કરવી પડે. એના કારણે આપણે છેદ છે એ લાસ્ટમાં ઉડાડીશું. રાઈટ. ચાલો હવે આપણે આમાં જોઈએ એ છેદગણ બી. મેં તમને કીધું કે તમારે મારી સાથે સાથે દાખલો ગણવાનો હતો. રાઈટ. અને મારી આગળ દાખલો ગણી અને ચેક કરવાનો છે. મને એવું લાગે છે કે તમે મારી પહેલા દાખલો ગણી લીધો બરાબર. પસંદ કરેલ સંખ્યા 3 અને 5 બંનેની ગુણક હોય, બંનેની ગુણક હોય એટલે કે 3ની પણ હોય અને 5ની પણ હોય. 3 અને 5 3 એટલે યાદ રાખજો તમારે 3 ગુણ્યા 5 કરી લેવા, એ હેલું પડશે. 3 ગુણ્યા 5 અને એટલે ગુણાકાર એટલે 3 પંચા કેટલા આવશે તો કે 15. એટલે અહીંયા તમારે 15નો ઘડિયો લખવાનો થાય. 15 15 ગુણ્યા 15 દુ 30 15 તેરી 45 15 ચોકું 60 15 પંચા 75 15 6 90 પછી 105 થઈ જાય એટલે નો ચાલે. એટલે ઓલરેડી કેટલી સંખ્યા થયા આનો મિનિંગ શું થશે તમે જો આના ગણ લખશો ને તો ખબર પડશે. 15 આમાંય આવે, આમાંય આવે, 30 આમાંય આવશે, આમાંય આવ્યા, 45 આમાંય આવ્યા, આમાંય આવ્યા. એટલે એને શું કરી દેવા પડે બાદ. તો કેટલા પરિણામ મળશે આપણને એમ બરાબર 1 2 3 4 5 6. તો પી ઓફ એ છેદગણ બી બરાબર એમના છેદમાં એન બરાબર 6ના છેદમાં 100. હવે સૂત્ર લખવાનું. સંભાવનાના સરવાળાના નિયમ મુજબ પી ઓફ એ યોગગણ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદગણ બી. તો પી ઓફ એ કેટલા આવે છે તો કે 33ના છેદમાં 100. અહીંયા કેટલા આવશે પી ઓફ બી બરાબર 20ના છેદમાં 100 અને અહીંયા કેટલા આવશે 6ના છેદમાં 100. તો 33 પ્લસ 20 માઇનસ 6 કરશું એટલે જવાબ આવશે 47. એટલે 33 પ્લસ 20 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 47 એટલે 47ના છેદમાં 100. અને પોઈન્ટમાં કરવું હોય તો 0.47. તો આ જે છે એ નિયમ થશે. રાઈટ. અને એટલે ગુણાકાર અથવા એટલે પ્લસ બરાબર. જેટલા પરિણામ હોય એટલે અથવાની કન્ડિશન હોય એટલે તમારે શું લખી નાખવાનું થશે યોગગણ. અથવા પહેલાને એ અથવા પછીને બી. તો એકદમ તમને સિમ્પલ કરી દીધું અને એકદમ લાગે છે કે હવે તમને અથવાવાળા કોઈ પણ દાખલા પૂછાય તો આવડી જશે. રાઈટ ને. કારણ કે આપણે પ્રશ્નમાં ટોટલ એ બી કરી નાખશું, વચ્ચે યોગગણ કરી નાખશું અને સમજાવી દીધું છે કે અથવા એટલે સંભાવનાના સરવાળાનો નિયમ. રાઈટ. બીજા જે સેશન છે, બીજા જે દાખલા છે એ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ. આજનો તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવશો અને બીજા વિદ્યાર્થીને પણ શેર કરજો કારણ કે જેથી કરીને એનો લાભ તે વિદ્યાર્થી મિત્ર પણ લઈ શકે. થેન્ક યુ.